नमो आयर्याणं नमो उवज्जायनं नमो लोये सर्वसाहुनं एषो पञ्चनमुखः सर्वपावनाशनं मंगलां च सर्वेशं परमं मंगलम्। नमो गिरिवाररागादे वैरिवारनिहारिणे अर्हते योगिनाथाय महावीराय कामये। मोक्षमार्गस्य नेतारं भेतारं कर्म भोभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। ओह श्री सत्पुरुष नामचनामृत मुद्रान सतसमागम सुसुप्त चैतन्य जागृत करना पड़ती वृत्ति ने स्थिर रखना दर्शन मात्र थी पूर्ण निर्दोष अपूर्व स्वभाव में प्रेरक स्वरूप प्रतीति अप्रमत्त संयम उन्हें पूर्ण वितराग निर्विकल्प स्वभाव कारणभूत छिल्ले अयोग्य स्वभाव प्रकट करे अनंत अव्याबाद स्वरूप में स्थिति करावना त्रिकाल जयवंत वर्तु। ओम शांति शांति शांति। अनंताय वेदाति निक्षेप व्याख्यानि चे सकल जगत हित कारिणि हरिणि तारिणि भवानि मोक्ष चारिणि स्वाध्याय में श्री ज्ञानाराव शस्त्र शास्त्र में 19वां अधिकार श्लोक 41वां से विवेक रहित अज्ञानी जीव પોતે પૂર્વ જન્મમાં કરેલા કર્મોની ઉપર તો ક્રોધ કરતો નથી, પરંતુ તે કર્મોની નિર્જરા કરાવવાવાળા પુરુષની ઉપર ક્રોધ કરે છે. અર્થાત
વૈદ્ય સમાન પોતાની ચિકિત્સા કરનારની ઉપર ક્રોધ કરે છે, પણ આ પદ્ધતિ કોઈ પ્રકારે યોગ્ય નથી, કારણ કે પોતાના કર્મોની નિર્જરા કરાવે તે તો વૈદ્યની જેમ પોતાનો પરમ ઉપકારી છે, તેને તો ઉપકાર જ માનવો જોઈએ. તેની ઉપર ક્રોધ કરવો ઘણી મોટી ભૂલ છે તથા કૃતજ્ઞતા છે. સરસ છે. કોને કહે છે? અજ્ઞાની જીવ. વિવેક રહિત છે એ અજ્ઞાની જીવ. પહેલાં એને અજ્ઞાન ભાવમાં ઘણા કર્મો બાંધ્યા છે, આ ભાવમાં અને પૂર્વ ભાવમાં. હવે એના ઉદયમાં અત્યારે એના ફળ એને અનેક પ્રકારના અશુભના મળી રહ્યા છે. તો એમાં નિમિત્ત તરીકે કોઈને કોઈ જીવો હોય છે એ કર્મના ભોગવટામાં. તો જે જીવ એને કંઈક બહારમાં દુઃખ આપે છે, પ્રતિકૂળ વર્તે છે, એના ઉપર ક્રોધ કરે છે. હવે હકીકતમાં તો એ જીવ નિમિત્ત થયો છે, તારા કર્મનો ઉદય હતો એટલે એવું તને નિમિત્ત પ્રાપ્ત થયું. તો નિમિત્ત ઉપર ક્રોધ કરે છે, પણ જે કર્મ બાંધ્યા હતા અને ઉદયમાં આવ્યા છે એ બાંધેલા કર્મ ઉપર ક્રોધ કરતો નથી કે કોણે બાંધ્યા, મેં બાંધ્યા છે, અને એ અત્યારે સ્થિતિ પાકીને ઉદયમાં આવ્યા છે. તો બીજા જીવો ઉપર હું ક્રોધ કરું એથી મારા આત્માને કોઈ લાભ થવાનો નથી. ક્રોધ ઉપર ક્રોધ કરો કે જેથી ક્રોધ ઉત્પન્ન ના થાય. પેલા પુરુષો તો જે કર્મના ફળમાં નિમિત્ત થાય છે એ તો કર્મોની નિર્જરા કરાવવાવાળા છે. પૂર્વે બાંધ્યા હતા એ કર્મ નિર્જરામાં એ નિમિત્ત થાય છે. તો એ પુરુષની ઉપર ક્રોધ કરે છે એ અજ્ઞાની છે. કેમ કે તે વૈદ્ય સમાન પોતાની ચિકિત્સા કરનારની ઉપર ક્રોધ કરે છે. આપણને કોઈ તકલીફ થઈ હોય શરીરમાં અને વૈદ્ય ચિકિત્સા કરતો હોય અને ગુમડું કાપતો હોય ત્યારે આપણને બળતરા થાય એટલે આપણે વૈદ્ય ઉપર ક્રોધ કરીએ છીએ કે આમને છરી કાતરથી મારું ગુમડું કાપી નાખ્યું, મને આટલી બધી વેદના થાય છે, તો કાપ્યા વગર છૂટકો નહોતો. તો વૈદ્ય ઉપર ક્રોધ કરવાનો કે ગુમડા ઉપર ક્રોધ કરવાનો કે ગુમડું જેનાથી થયું છે એવા પૂર્વ કર્મના ઉપર ક્રોધ કરવાનો, અજ્ઞાન ભાવથી જે તમે કર્મ બાંધ્યા છે એને ક્ષમતા ભાવે ભોગવી લો. બાંધ્યા વગર ઉદયમાં આવતા નથી અને બીજાના બાંધેલા તમારા ઉદયમાં આવતા નથી. પોતાના બાંધેલા જ કર્મો પોતાના ઉદયમાં આવે છે ત્યારે એને અનુરૂપ બહારમાં નિમિત્ત પણ મળે છે. તો એ નિમિત્ત ઉપર જીવ ક્રોધ કરે છે, બાહ્ય નિમિત્ત ઉપર, કે આને મને ગાળ દીધી, આને મને માર્યો. બાપુ એમને કોણ નબળું છે તને ગાળ દે કે મારવા આવે? તારો ઉદય છે તો નિમિત્ત બધા બને છે ને થાય છે. એ વિવેક જીવ ચૂકી જાય છે. આમ પાછું સ્વાધ્યાય કરે ત્યારે બધો વિવેક રહે, પણ જ્યારે પાછો સ્વાધ્યાય પૂરો થઈ ગયો હોય અને આવા પાછા બનાવ બને ઘરમાં કે બહારમાં, ત્યારે જીવ બીજાના ગુના પકડી અને એને સજા કરવાના ભાવ કરે છે, પણ પોતે ગુનો કરે છે એ એના લક્ષમાં આવતું નથી. જો તમે ગુનો ના કરતા હોય તો તમારા આત્મામાં શાંતિનો અનુભવ થવો જોઈએ. તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય છે અને તે થાય છે તે ક્રિયાનો આત્મા કરતા હોવાથી ભોગતા છે. બહારમાં છે એ તો આપણે જેમ પોસ્ટમેન છે એ ટપાલની ડિલિવરી દેવા આવે છે તો કોઈ વખત લાખ રૂપિયાનો ચેકે આપી જાય છે અને કોઈક વખત કોઈના મરસિયાના મરી ગયા એના સમાચારના કાગળ પણ લાવે છે.
તો આપણે ટપાલી પર ક્રોધ કરતા નથી કે આવા નવા સમાચાર લાવે છે, કંઈક સારા સમાચાર લાવે ને કંઈક લાખ બાખના ચેક આવે એવા લાવે ને ભાઈ જે મોકલે છે લોકો એ હું આપું છું. એમ આપણે જે કર્મ બાંધ્યા છે એ સમયે સમયે ઉદયમાં આવે છે. એ આપણા લક્ષમાં આવતું નથી અને પાપના ઉદયમાં જે એના ફળ આપવામાં નિમિત્તભૂત થાય છે એવા બાહ્ય જીવો ઉપર આપણે ક્રોધ કરીએ છીએ. કોઈ મરણાંત ઉપસર્ગ કરતું હોય તો આપણને એમ થાય છે કે આ મને આમ કેમ કરે છે. આપણું તો બાંધ્યું તો હોય તો નિમિત્ત થયા છે. એના પ્રત્યે પણ ક્રોધ કરવાથી નહીં, ક્રોધ ઉપર ક્રોધ કરો કે જેથી ક્રોધ ઉત્પન્ન ના થાય. બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ ક્રોધ નહીં, વંદે ચક્રી તથાપી ન મળે માનજો. દેહ જાય પણ માયા થાય નરો મન, લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. તો આત્માના અહિત કરનાર પોતાના કષાયમય ભાવો છે. કશ એટલે દુઃખ અને આય એટલે લાભ. જેનાથી દુઃખનો લાભ થાય એનું નામ કષાય, દુઃખનો લાભ થાય. તો જે કંઈ આપણા કર્મ ઉદયમાં હોય છે એને અનુરૂપ બહારમાં નિમિત્ત હોય છે. હવે આપણે તત્વદ્રષ્ટિને સમજતા નથી કે મારો ઉદય કેટલા નિમિત્ત થયા છે અને પેલા બાહ્ય જીવો ઉપર આપણે ક્રોધ કરીએ છીએ, કષાય કરીએ છીએ. તો એના ઉપર ક્રોધ કરવાથી કે કષાય કરવાથી આપણે કંઈ કર્મોથી મુક્ત થઈ જવાના નથી કે આપણા આત્માનો કોઈ લાભે થવાનો નથી. જે જીવ જે સમયે જે ભાવ અનુસાર પરિણામ કરે એ ભાવ અનુસાર એને બંધ પડ્યા વગર રહે નહીં. વિભાવ ભાવમાં પરિણમે તો એનું ફળ અને સ્વભાવ ભાવમાં પરિણમે તો એનું ફળ, પણ પોતાના ભાવનું ફળ પોતાને મળે છે. તો જે જીવ સમયે સમયે જે પ્રકારના ભાવ કરે છે એ ભાવ અનુસાર એને બંધ પડે છે. તો આપણે એ ભાવ ઉપર જાગૃતિ નથી રાખતા કે આ ભાવથી મને આવો બંધ પડે છે તો મને અટકાવું. એ કરવાનું છે. તો જગતના કોઈ પદાર્થ પ્રત્યે ચેતન હોય કે અચેતન હોય કે મિશ્ર હોય એના પ્રત્યે નહીં રાગ ભાવ, નહીં દ્વેષ ભાવ, નહીં મોહ ભાવ, નહીં કોઈ કષાય ભાવ, નહીં કોઈ વિભાવ ભાવ, માત્ર જ્ઞાતા દ્રષ્ટા ભાવે રહેવું એ સાધના છે. દરેકને કર્મના ઉદય બાંધેલા છે એના ઉદય તો દરેકને ચાલે જ છે. જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહિત ન કોઈ, જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે હોય. તો ધીરજ રાખો, શાંતિ રાખો. આપણે અસ્વસ્થ થઈ જઈએ છીએ કર્મના ઉદયમાં અજાગૃતિના કારણે અસ્વસ્થ થઈ જઈએ છીએ અને જૂના ભોગવતા નવા એવા બાંધી નાખીએ છીએ કે એના કરતાં ડબલ ફળ મળે એવા પરિણામ આપણને થઈ જાય છે. પરિણામે બંધ છે અને પરિણામે મોક્ષ છે. આ જેટલું ચિંતન મનનમાં દ્રઢતા લાવશો, વારંવાર જ્ઞાનીઓના વચનો સાંભળશો, વિચારશો અને એના અનુભવ માટે પ્રયત્ન કરતા રહેશો તો ક્રમે કરીને કાર્યની સિદ્ધિ અવશ્ય થશે.
તો કોઈ આપણને અપશબ્દ બોલે કે મારે તેના પર ક્રોધ કરવો કે ના કરવો, તો કે ના, એના પર કોઈ નહીં. અત્યારે તો બધા ડાયા છે એટલે ના જ પાડશો. પાછા અહીંથી બહાર નીકળ્યા એટલે પાછા એના એ જ ભૂલોનું પુનરાવર્તન ચાલુ થઈ જાય છે. તમારો હિત તમારા ભાવ કરે છે, તમારો હિત પણ તમારા ભાવ કરે છે. બહારનું કોઈ દ્રવ્ય ચેતન કે અચેતન તમારું હિત કરતું નથી અને તમારું હિત પણ કરતું નથી. કોઈ પર દ્રવ્ય ઉપર ઉપકાર કરી શકે નહીં, હિત કરી શકે નહીં, અહિત કરી શકે નહીં. કેમ કે એના દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ અને બીજા દ્રવ્યના દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ તદ્દન જુદા છે. આવી દ્રવ્યની સ્વતંત્રતા ઉપર લક્ષ જાય તો કોઈ દ્રવ્યનું પરિણામ ગમે તે પ્રકારે થાય એની અંદરમાં એને ક્ષમતા રહે, શાંતિ રહે. થાવ જે થવું થાવ. છૂટવું છે એ છૂટવાના કામીને ભગવાન બાંધતો નથી અને બંધાવાના કામીને ભગવાન છોડતો નથી. જાગૃતિ ના રાખીએ અને છૂટવાની વાત કરીએ તો કાર્ય નહીં થાય. જાગૃતિ હશે અને છૂટવાનો પુરુષાર્થ કરશે અને યથાર્થ રીતે સંભાવનું વર્તન કરશે તો છૂટી શકશે. ક્ષમતા ભાવ વગર છૂટી શકાય નહીં. વિતરાગ ભાવ સિવાય આ આત્માનું રક્ષણ કોઈનાથી થઈ શકે નહીં. ભગવાન હોય, ગુરુ હોય કે ગમે તેવા નિમિત્તો હોય, પોતાનો વિતરાગ ભાવ જ પોતાનું રક્ષણ કરી શકે, બીજો કોઈ નહીં. માટે ગમે તેવા ઉદયો હોય, નિમિત્તો હોય, એમાં વિતરાગ ભાવને છોડવો નહીં. નિજ ભાવને છોડે નહીં, પર ભાવ કંઈ પણ નવગ્રહે. જાણે જુએ જે સર્વતે હું, હેમ જ્ઞાની ચિંતવે. નિજ ભાવ આત્મભાવને જ્ઞાનીઓ છોડતા નથી અને પરભાવને પકડતા નથી. જ્ઞાની અંદરમાં જાણે છે કે હું તો જાણનાર દેખનાર માત્ર છું. મ્યુઝિયમમાં તકતીઓ લગાવી છે, ઓનલી ફોર સી નોટ ટુ ટચ. એમ જ્ઞાનીઓએ અંદરમાં તકતી મારી છે, આખું જગત ઓનલી ફોર સી નોટ ટુ ટચ. તો વિવેક રહિત અજ્ઞાની જીવ, એવો અજ્ઞાની વિવેક વગરનો જીવ પોતે પૂર્વજન્મમાં કરેલા કર્મોની ઉપર તો ક્રોધ કરતો નથી. અજ્ઞાની જીવ કે મેં આવા કર્મ બાંધ્યા હતા તો પોતાના ઉપર ક્રોધ કરતો નથી, પરંતુ એ ક્રોધના ઉદયમાં જે નિમિત્ત બહારમાં ભોગવવામાં થાય છે, નિર્જય કરાવવાવાળા પુરુષની ઉપર ક્રોધ કરે છે. તો એના ઉપર ક્રોધ કરવાથી આપણને કોઈ લાભ થવાનો નથી ને કર્મ છૂટી જવાના નથી, ઉપરથી નવા કર્મો બંધાશે. અવિષમ ભાવ વગર અમને પણ અબંધપણા માટે કોઈ અધિકાર નથી. મૌનપણું એ ભજવા યોગ્ય માર્ગ છે. અવિષમ ભાવ કર્યા તો કોઈ બાંધનારું નથી ને વિષમ ભાવ કર્યા તો કોઈ છોડનારું નથી. ઉદયનો વાંક નથી કાઢવાનો કે નિમિત્તોનો વાંક નથી કાઢવાનો. પોતાની અજાગૃતિનો દોષ છે એ જાગૃત થાય. જો જાગત હૈ સો પાવત હૈ અને જો સોવત હૈ સો ખોવત હૈ. તો કરેલા કર્મો પર ક્રોધ કરો કે આવા કર્મ કેમ ઉદયમાં આવ્યા, આવા મેં કેમ બાંધ્યા. તો હવે નવા તો નથી બંધાતા તેનો ખ્યાલ રાખશો. પૂર્વે બાંધેલા કર્મના ઉદયને વેદતા જો સોચ કરો છો તો પરિણામે નવા તો તેવા નથી બંધાતા, તેનો ખ્યાલ રાખશો. અહીં જે વાત કરીએ છીએ અહીં તો બરાબર બેસે છે, પણ પાછળ બહાર ત્યાંથી નીકળ્યા કે પાછું ભૂલી જઈએ છીએ અને નિમિત્તના ઉપર કસાય કરી નાખીએ છીએ, ભાગી નાખીએ.
તો કર્મોની નિજરા કરાવવા પર પુરુષની પર ક્રોધ કરે છે અજ્ઞાની જીવ. અર્થાત વૈદ્ય સમાન પોતાની ચિકિત્સા કરનારો પર ક્રોધ કરે છે. વૈદ્ય છે એ દર્દીની ચિકિત્સા કરે અને થોડો કાપો મૂકે, પગમાં ચીરો કર્યો અને લોહી પરવું કાઢવા બગડેલું, તો એના ઉપર જે રોગી જીવ છે એ ક્રોધ કરે છે કે એ મને છરીથી મારો પગ કાપી નાખ્યો. પણ આ પદ્ધતિ કોઈ પ્રકારે યોગ્ય નથી. આ પદ્ધતિ કોઈ પ્રકારે યોગ્ય નથી. આ અજ્ઞાનમય પદ્ધતિ છે. આશ્રયબંધના કારણ થાય છે. કારણ કે પોતાના કર્મોની નિજરા કરાવે તે તો વૈદ્યની જેમ પોતાનો ઉપકારી છે. જે આપણા કર્મોની નિજરા કરવામાં નિમિત્ત થાય એ તો વૈદ્યની જેવા ઉપકારી છે. જેમ વૈદ્ય છે એ આપણા રોગને નિર્મૂળ કરે છે, એમ આ આપણા બધા દૂષણોને નિર્મૂળ કરે છે. જે પોતાના કર્મોની નિજરા કરાવે બહારમાં એ તો ઉપકારી છે. આશ્રવ બંધ કરાવે એ ઉપકારી છે કે નિર્જરા કરાવે એ ઉપકારી છે? તો ઘરવાળા બધા આશ્રવ બંધ કરાવનારા છે અને દુશ્મનો બધા નિર્જરા કરાવનારા છે. તો દુશ્મનોને નિર્જરા કરાવનારને આપણે વેરી માનીએ છીએ અને આશ્રવ બંધ કરીને ભટકાવનારાને આપણે મિત્ર માનીએ છીએ. જો આ તત્વોની શ્રદ્ધાની વિપરીતતા છે. તેનો તો ઉપકાર જ માનવો જોઈએ. આવા કર્મોની નિર્જરા કરાવે એનો તો ઉપકાર માનવો જોઈએ. નહીં તો આ કર્મથી મને કોણ છોડાવત, તમે ના હોત તો. એના બદલે અજ્ઞાની જીવ આવા નિમિત્તો ઉપર કશાય કરે છે અને પાછા નવા કર્મ બાંધે છે અને અનાદિકાળથી સંસારના ચક્રમાં એ ભૂમ્યો કરે છે. તો ઉપકારી છે અને ઉપકાર ઉપર ક્રોધ કરવો એ મોટી ભૂલ છે અને કૃતજ્ઞતા છે. કોઈ આપણા પર ઉપકાર કરે એના પર આપણે અપકાર કરીએ તો એ કૃતજ્ઞતા કહેવાય અને મોટી ભૂલ છે. તો જે કોઈ આપણાથી પ્રતિકૂળ વર્તે એના પ્રત્યે પણ સંભાવ, અનુકૂળ વર્તે એના પ્રત્યે પણ સંભાવ. ગમે તે રીતે વર્તે આપણે તો માત્ર સંભાવ જ્ઞાતા દ્રષ્ટા ભાવે જ રહેવાનું છે. તો નવા કર્મ નહીં બંધાય અને જૂના કર્મ સમ્યક પ્રકારે ભોગવી અને એની નિજરા થઈ જશે, ખરી જશે. એ વાત અહીં આગળ તત્વાનુશાસનમાં નાગસેન મુનિ 112મા શ્લોકમાં કહે છે कि यह द्रव्य अनादि और अनिधन है, अर्थात न कभी उत्पन्न होता है और न कभी नष्ट होगा. जिस प्रकार पानी में पानी की लहरें उत्पन्न होती रहती है और उसी में नष्ट होती रहती है, उसी तरह इस द्रव्य में भी इसकी पर्याय प्रत्येक क्षण में उत्पन्न होती रहती है और प्रत्येक क्षण में नष्ट होती रहती है. દરેક દ્રવ્ય સમયે સમયે પરિણમન તો કરી રહ્યું છે. તો જૂની પર્યાયો દ્રવ્યમાં સમય જાય છે અને નવી પર્યાયો દ્રવ્યમાંથી ઉત્પન્ન થાય છે. એ દ્રવ્યથી બહારમાં એના પર્યાયોના ઉત્પાદ વ્યય નથી, દ્રવ્યમાં જ છે. અને આ છ દ્રવ્ય ક્યારના છે તો કે અનાદિના છે. આ આત્મા ક્યારનો છે? અનાદિનો છે. જેનો જન્મ હોય એની આદિ હોય, જેનો જન્મ ના હોય એ અનાદિ હોય. તો છ દ્રવ્યો અનાદિ છે. પરમાણુ, જીવ, ધર્માસ્તિકા, અધર્માસ્તિકા, આકાશ અને કાળ. આ છ દ્રવ્યો અનાદિ છે. तो આપણે ક્યારના છીએ? અનાદિના છીએ. और अनिधन है એટલે કે न कभी उत्पन्न होता है और न कभी नष्ट होगा.
તો ક્યારેય કોઈ વસ્તુનો કેવળ હોય ને નાશ, ચેતન પામે નાશ, તો કેમાં ભળે તપાસ. તો જીવની ઉત્પત્તિ જ નથી. દેહ જીવ એક રૂપે ભાષે છે અજ્ઞાન વડે, અને ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે. જીવની ઉત્પત્તિ અને રોગ, શોક, દુઃખ, મૃત્યુ એ દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે. એવો જે અનાદિ એક રૂપનો મિથ્યાત્વ ભાવ એ જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે. ભાષે જડ ચૈતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન, બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. તો દ્રવ્ય અનાદિથી છે, અનંતકાળ સુધી રહેવાનું છે. એનો ઉત્પન્ન નથી અને એનો નાશ પણ નથી. જેવી રીતે પાણીમાં, સમુદ્રમાં પાણીની નહેરો ઉત્પન્ન થાય છે અને એમાં જ પાણીમાં, સમુદ્રના પાણીમાં નષ્ટ થઈ જાય છે. ઉત્પન્ન પણ એમાંથી થાય છે અને નષ્ટ પણ એમાં જ થાય છે. એ જ પ્રકારે આ દ્રવ્યમાં પણ એની પર્યાયો પ્રત્યેક ક્ષણમાં ઉત્પન્ન થાય છે અને પ્રત્યેક ક્ષણમાં નષ્ટ થાય છે. તો દ્રવ્યમાં જ પર્યાયોની ઉત્પત્તિ થાય છે અને પર્યાયનો નષ્ટ પણ દ્રવ્યમાં જ થાય છે. દ્રવ્યથી બહારમાં એની કોઈ ક્રિયા નથી. કોઈ પણ દ્રવ્યની ક્રિયા એના પ્રદેશોમાં જ હોય. એના પ્રદેશથી બહાર કોઈ દ્રવ્યની ક્રિયા હોય નહીં. ને કોઈ બીજો દ્રવ્ય બીજા દ્રવ્યને પરિણમન કરાવી શકે નહીં, લાભ કે નુકસાન કરી શકે નહીં, સુખ કે દુઃખ આપી શકે નહીં. આને મને સુખ આપ્યું, આને મને દુઃખ આપ્યું, એ અજ્ઞાન છે. સુખ દુઃખ એ આપવા લેવાની ચીજ નથી. જેવું અજ્ઞાનમય પરિણામ થાય છે તો દુઃખ છે, અને જ્ઞાનમય પરિણામ થાય તો સુખ છે. દ્રવ્યની યોગ્યતા હોય પ્રમાણેનું પરિણામ થાય છે. બીજા નિમિત્ત છે, એ નિમિત્તને કર્તા તરીકે માનવા એ અજ્ઞાન છે. તો સમયે સમયે પર્યાયનો ઉત્પાદ વ્યય થાય છે અને આત્મદ્રવ્ય ધ્રવ છે ત્રિકાર એવું ને એવું રહે છે. ઉત્પાદ વ્યય ધ્રવ યુક્તમ સત, સતની વ્યાખ્યા છે. 6 દ્રવ્ય સત છે અને 6 દ્રવ્યમાં સમયે સમયે ઉત્પાદ વ્યય થયા કરે છે. જૂની પર્યાયોનો નાશ થાય છે, નવી પર્યાયો ઉત્પન્ન થાય છે અને દ્રવ્ય છે એ એવું ને એવું ત્રિકાર એક સરખું રહે છે. તો કોઈ કોઈનું કોઈ કાર્ય કરી શકે એમ નથી. છતાં આપણે અજ્ઞાનમાં માનીએ છીએ કે આને મારું કામ કર્યું, મેં આનું કામ કર્યું. આ બધું અજ્ઞાન છે. તે વિકલ્પો કર્યા અને કર્મ બાંધ્યા, બીજું કંઈ કર્યું નથી. પર દ્વારા પરનું કોઈ કાર્ય થઈ શકે નહીં. પર દ્વારા પરનો સ્પર્શ થઈ શકે નહીં. પર દ્વારા પરનું પરિણમન થઈ શકે નહીં. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, સ્વયં પરિણમનશીલ છે. એ સમયે સમયે એની યોગ્યતા અનુસાર પરિણમન કરે છે. બીજા દ્રવ્યો નિમિત્ત થઈ શકે, કરતા થઈ શકે નહીં. ये અહીં આગળ કહે છે ભાવ પાઉડમાં ગાથા 23 છે. हे जीव, तूने इस लोक में तृषा से पीड़ित होकर 3 लोक का समस्त जल पिया, तो भी तृषा का व्यवच्छेद न हुआ, अर्थात प्यास न बुझी. इसलिए तू इस संसार का मंथन कर, अर्थात तेरे संसार का नाश हो. इस प्रकार निश्चय रत्नत्रय का चिंतन कर. आ जीव अनादिकाळથી પરિભ્રમણ કરી રહ્યો છે. અનંતવાર મનુષ્ય થયો, અનંતવાર તિર્યન થયો, અનંતવાર નારકી થયો, અનંતવાર દેવ થયો. તો
જે દેહ ધારણ કર્યા મનુષ્યના કે તિર્યંચના, તો નરકમાં કેટલી તૃષા હોય છે કે બધું સમુદ્રનું જલ પી જાય તો તૃષા છીપે નહીં, છતાં પાણીનું એક ટીપું મળે નહીં. પાપના ઉદય છે. તો એ જીવ તે આ લોકમાં તૃષાથી પીડથી આ પોતાની વાત કરે છે. 3 લોકના બધાએ પાણી પીધા એમ કે છે, સમજ જલ પિયા તો भी तृषा का विवच्छेद न हुआ, તો પણ તૃષાનો નાશ થયો નહીં. હજી તૃષા ચાલુ. અત્યારે તમે આખી માટલી પાણી પીવડાવી દો, પણ કલાક પછી જોશો તો પાછા આ તો સારું છે કે તમે થોડા મક્કમ છો, રાતના પીતા નથી, નહીં તો રાતના પીવો, સૂતાય પીવો ને ઉઠતાય પીવો. ખાટલે પાણી ને માટલે પાણી. તો આ પ્યાસ બુઝાતી નથી. સમસ્ત જળ પીધા તો પણ પાણીની તરસ બુझाती नहीं। माटे तू इस संसार का मंथन अर्थात तेरे संसार का नाश हो, इस प्रकार निश्चय रत्नत्रय का चिंतन कर। संसार में छू त्या सुधी आ तृषाओ चाल्या ज करवानी छे। अनेक प्रकारनी तृषा अने तृष्णाओ अज्ञान में जीवने रह्या ज करे छे। आ संसारनु मंथन कर, चिंतन कर कि संसार कोने कहेवाय छे, निश्चय संसार शू छे, तो विभाव ए ज संसार छे। कोण संसार छे? विभाव ए ज संसार छे। अज्ञानी जीव 24 कलाक विभाव कर्या ज करे छे, कर्या ज करे। धर्म करे तो विभाव। अज्ञानी जीव एक समय माटे पण स्वभाव भाव में आवी शकतो नथी। उपजे मोह विकल्प थी समस्त आ संसार अंतर्मुख अवलोकता विलय थता नहीं हो। संसार मंथन कर અને તારા સંસારનો નાશ થાય। જો વિભાવથી સંસાર છે અને સ્વભાવ ભાવથી મોક્ષ છે, તો સ્વભાવ ભાવ પ્રગટ કરતો સંસારનો નાશ થાય। બીજો કોઈ ઉપાય છે નહીં। આ પ્રકારે નિશ્ચય રત્નત્રયનું ચિંતન કર। सम्यक दर्शन ज्ञान चारित्रनी अभेदताનું चिंतन कर। ते त्रणेय भेद परिणाम धीरे જ્યારે વર્તે તે આત્મા રૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે। દેહ માર્ગ જીનનો પામ્યો રે। કેવા પામ્યો તે નિજ સ્વરૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે। તે ત્રણેય અભેદ પરિણામથી રહે। સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની અભેદતા એ જ મોક્ષ માર્ગ છે, એ જ શાંતિનો માર્ગ છે, એ જ આત્મકલ્યાણનો માર્ગ છે। એ સિવાય ત્રણકાર ત્રણ લોકમાં બીજો કોઈ મોક્ષ માર્ગ નથી, કોઈ શાંતિનો ઉપાય નથી। કોઈ પણ જીવ હોય, દરેક જીવ માટે સિદ્ધાંત એક સરખો હોય છે। નિશ્ચય રત્નત્રયનું ચિંતન કર। જે યોગીઓ નિર્વિકલ્પ સમાધિની અંદરમાં સ્થિત છે, એમના ઉપયોગ ઉપર ઉપયોગ મૂકીને જુઓ કે એમનો ઉપયોગ શું કામ કરી રહ્યો છે। નિર્વિકલ્પ સમાધિમાં સ્વસંવેદન કરી રહ્યો છે। બસ આ સ્વસંવેદનતા એ જ મોક્ષ માર્ગ છે સાચો। નિશ્ચયથી મોક્ષ માર્ગ સ્વસંવેદનતા થવી એ જ છે। તો નિશ્ચય રત્નત્રય ત્રણની અભેદતા, રત્નત્રય ધર્મની અભેદતા આ જ મોક્ષ માર્ગ છે।
સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. આમાં કોઈ સંપ્રદાયની વાત નથી, તત્વની વાત છે. ગમે તે ધર્મનો હોય, ગમે તે જીવ હોય, એ રત્નત્રયના અભેદ પ્રણમે તો એને અવશ્ય મોક્ષ થાય. અને ભલે બીજો ગમે એટલો ઉત્તમ ધર્માત્મા હોય, પણ જો સમ્યક દર્શન રહિત હોય અને બહારમાં તપ ત્યાગ ખૂબ કરતો હોય, શાસ્ત્ર જ્ઞાન ખૂબ કરતો હોય, ધર્મની ક્રિયાઓ ખૂબ કરતો હોય, તે પુણ્ય બાંધે પણ એ સંવર નિદ્રા કે મોક્ષ માર્ગનો અધિકારી બની શકતો નથી. દેહ આત્મા જોશો તો ક્ષમતા ભાવની વૃદ્ધિ થશે. કોઈ જગ્યાએ કોઈ સંબંધપૂર્વક જોશો તો રાગ દ્વેષની ઉત્પત્તિ થશે, મોહની ઉત્પત્તિ થશે. એ ભાવ ધોવામાં મૂકેલું છે કે હું જ્યાં જ્યાં જોઉં છું ત્યાં ત્યાં સર્વત્ર મને આત્મા જ દેખાય છે. તો પછી હું કોની સમાધિ કરું ને કોને પૂજું? બધે આત્મા છું. છૂત અને અછૂત કહીને કોને તરછોડું? હરખ કે ક્લેશ, ક્લેશ કોની સાથે કરું? અને સન્માન કે અપમાન પણ કોનું કરું? જ્યાં દેખું ત્યાં સર્વજીવ શુદ્ધ બુદ્ધ જ્ઞાનેશ. બધે સર્વ આત્મમાં સમદ્રષ્ટિ દો. આ વચનને હૃદય લખો. બધે આત્મા આત્મા આત્મા. આત્મા તરીકે બધા આત્માઓ સરખા છે. દશાઓમાં ફરક છે, સ્વરૂપમાં કોઈ ફરક નથી. તો બધાને સ્વરૂપ દ્રષ્ટિથી જોવાથી ક્ષમતા આવે છે અને પર્યાય દ્રષ્ટિ જોવાથી વિષમતા આવે છે. બધાને સ્વરૂપ દ્રષ્ટિથી જુઓ. તમારા હિતના માટે, તમારી ક્ષમતાના માટે, તમારા આત્માના રક્ષણ માટે પણ તમારા વિતરાગ ભાવથી તમારું રક્ષણ થશે. માટે ક્ષમતા રાખવી હોય તો બધાને સર્વ આત્મામાં સમદ્રષ્ટિ જો. આ વચનને હૃદયે લખો. આ બધા જે ધર્મના નામે પક્ષીઓ ઊભી કરી છે, વાડા ઊભા કર્યા છે, એ તો વિષમ ભાવના નિમિત્તો છે. જ્યાં બધી વાડાબંધી ઘેરાબંધી નીકળી જાય અને સર્વત્ર આત્મદ્રષ્ટિ થાય ત્યારે ક્ષમતાનો આવિર્ભાવ થાય છે. અને વિતરાગ ભાવ સિવાય કોઈ આત્માનું રક્ષણ બીજું કોઈ કરી શકે નહીં. પોતાનો વિતરાગ ભાવ જ પોતાના આત્માનું રક્ષણ કરી શકે. બીજા ગમે એટલા જીવો અનુકૂળ વર્તે કે ગમે તે રીતે વર્તે તો પણ આ આત્માનું રક્ષણ શક્ય નથી. તો જેને જે કરવું એ કરવા દો. કોઈ ઘરના નથી ને કોઈ બહારના નથી. સૌ જીવ પોતપોતાના કર્મના ઉદયના કારણે બધા ભેગા થઈ ગયા છે અને પોતપોતાના કર્મ પૂરા થતાં ઉડીને પાછા ચાર ગતિમાં જુદી જુદી જગ્યાએ જતા રહેવાનું છે. ટ્રેનમાં મુસાફરી કરીએ તો 2 કલાકનો સંબંધ છે બધાની સાથે. એમાં ઘરમાં જે જીવ છે એની જોડે થોડા સમયનો સંબંધ છે. 4 ગતિમાંથી ઉડીને આવ્યા છે, અહીંથી ઉડીને પાછા 4 ગતિમાં જતા રહેવાનું છે. કોઈનું નથી. એટલે મોક્ષ પાવરમાં ગાથા આવે છે કે મુનિઓ શું ભાવના કરે છે. તો મુનિઓ એવી ભાવના કરે છે કે આ ઉર્ધ્વલોક છે, મધ્યલોક છે અને અધોલોક છે. આ 3 લોકમાં મારું કોઈ નથી. એકાળ એકાકી, સર્વથી સર્વ પ્રકારે ભિન્ન અસ્માને એકાકી. મારું કોઈ નથી. પહેલાંય કોઈ નહોતું, હાલે કોઈ નથી ને ભવિષ્યમાં કોઈ નથી. હું એકાકી આત્મા છું. બસ એકાળ એકાકી. દરેક દ્રવ્ય અકિંચન સ્વરૂપ છે, એકાકી છે.
अकिंचनो हम इत्यारस्व त्रैलोक्याधिपतिर्भवैः योगी गम्यम तव प्रोक्तम रहस्यम परमात्मा। હું અકિંચન સ્વરૂપી આત્મા છું એ પ્રકારની તું ભાવના ભાવીશ તો તું ત્રણલોકનો નાથ થઈ જઈશ. આ રહસ્ય જે માત્ર યોગીઓને જ ગમે છે એ અમે તને સંક્ષેપમાં કહીએ છીએ. અકિંચન અકિંચનપણાની ભાવના વારંવાર ધ્યાનમાં ચિંતનમાં લેવાની છે અને અકિંચન છું એવા ભાવ દ્રઢ કરવાના છે. શરીરથી પણ જુદો છું, કર્મોથી પણ જુદો છું અને કર્મોના નિમિત્તથી ઉત્પન્ન થતા વિભાવોથી પણ જુદો છું. સર્વ જગતના તમામ પદાર્થોથી પણ જુદો છું. ત્રિકાળ એકાકી અકિંચન સ્વરૂપ છું અને ત્રણેય કાળમાં એ જ સ્વરૂપમાં રહેવાવાળો છું. કોઈ પર પદાર્થનો મને સ્પર્શ નથી, કોઈની સાથે કંઈ લાગતું વળગતું લેવા દેવા નથી, કોઈ ઘરનાય નથી ને કોઈ બહારના નથી. દરેક દ્રવ્યનો માલિક દરેક દ્રવ્ય પોતે છે. કોઈ દ્રવ્ય સાથે કોઈ પ્રકારનો કોઈ સંબંધ બીજા દ્રવ્યોને નથી. બધા દ્રવ્યોનો બીજા દ્રવ્યો સાથે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી ભિન્નપણું અસંગપણું જુદાપણું છે. તો જેને જેમ જેવી યોગ્યતા હશે એવું એનું વર્તન અને પરિણમન થશે. તમારા પરિણામોને નિર્મલ કરવા હોય તો તમે તમારા સ્વરૂપનો આશ્રય કરો અને બીજા પરદ્રવ્યોના વિકલ્પો છોડો. કોઈ છૂત અછૂત કહીને કોને તરછોડ? બધા આત્મા છે. જે આત્મા અત્યારે બ્રાહ્મણમાં આવ્યો છે એ જ આત્મા કાલે ક્ષુદ્રમાં જશે જન્મીને, તો પાછો એ અસ્પૃશ્ય થઈ જશે. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો આ વચનને હૃદય લખો. બધા આત્મા છે. કોઈ પણ પ્રકારના ગ્રુપિઝમ ઊભા કર્યા તો રાગ દ્વેષ થવાના અને બધે આત્માનું સ્થાપન કરીને જોશો તો રાગ દ્વેષ મટી જવાનો. આ સંભાવથી જીવતા શીખવાનું છે. અંદરમાં પણ વિકલ્પમાં પણ ઉત્પન્ન નહીં થવા દેવાના. કોઈના હિત થાય ભાવ, કોઈના પરિણમનની અંદરમાં ફારફેર કરવાનો ભાવ, કોઈ અજ્ઞાનમય ભાવ, એ તત્વના સિદ્ધાંતથી સિદ્ધાંતથી વિપરીત ભાવ ના થવા જોઈએ. એટલે જ્ઞાતા દ્રષ્ટા ભાવે રહેતા શીખો. તમારા ગમે એવા કર્મનો ઉદય હોય એમાં જ્ઞાતા દ્રષ્ટા અને જગતના જીવોના ગમે તે પ્રકારના વર્તન હોય એમાં પણ જ્ઞાતા દ્રષ્ટા. હું સ્વતંત્ર નિશ્ચલ નિષ્કામ જ્ઞાતા દ્રષ્ટા आत्मराम मैं वह हूँ जो है भगवान, जो मैं हूँ वह है भगवान, अंतर यही ऊपरी जान वे विराग यह रागवितान होता स्वयं जगत परिणाम मैं जग का करता क्या काम दूर हटो पर कृत परिणाम सहजानंद रहो होता स्वयं जगत परिणाम. जगतना छह દ્રવ્ય સમયે સમયે પોતપોતાની યોગ્યતા અનુસાર સ્વભાવ રૂપે કે વિભાવ રૂપે પરિણમન કરી રહ્યા છે. તો હું કોઈનો કરતા નથી કે કોઈમાં ફેરફાર કરી શકું. હું તો માત્ર જ્ઞાતા દ્રષ્ટા છું. એ પરનો જ્ઞાતા દ્રષ્ટા છે તો વ્યવહાર છે. નિશ્ચયથી હું મારા સ્વરૂપનો જ્ઞાતા દ્રષ્ટા છું અને પરમ શુદ્ધ નિશ્ચયથી તો હું જે છું તે છું. આ પરમ શુદ્ધ નિશ્ચયની દૃષ્ટિ આવે ત્યારે દુનિયાના પદાર્થોમાં જે કંઈ બનાવો બને છે એના વિકલ્પો બંધ થશે. કેમ કે દરેક દ્રવ્યનું પરિણમન દરેક દ્રવ્યની તે સમયની યોગ્યતા અનુસાર થવાનું. એમાં કોઈ ફેરફાર કોઈનાથી થઈ શકે નહીં અને એનાથી કોઈને લાભ નુકસાન થાય નહીં.
બસ તો જોયા કરો. આખું જગત ઓનલી ફોર સી, નોટ ટુ ટચ. જોયા કરો. એથી આગળ નહીં. કોઈ ગુજરી ગયું ને રડવું આવ્યું તો સમજવું કે તમે નિમિત્તાધીન થઈ ગયા છો. અને ગુજરી ગયા અને છતાં અંદરમાં વસ્તુ સ્વરૂપના સ્વભાવનું ચિંતન કરો કે દેહને આત્મા જુદા જ હતા અને એના સમય સમાપ્ત થયેલો જુદા પડી ગયા, પણ કોઈ દ્રવ્યનો નાશ થયો નથી, આત્માનો નાશ થયો નથી કે એની સાથે લાગેલા કર્મના પરમાણુનો પણ નાશ નથી. ક્યારેય કોઈ વસ્તુનો કેવળ હોય ને નાશ, ચેતન પામે નાશ તો કેમાં ભળે તપાસ. તો આ પ્રમાણે જ્ઞાનીઓનો બોધ હૃદયમાં ધારણ કરી વિતરાગ ભાવની વૃદ્ધિ કરવાની, જ્ઞાતા દ્રષ્ટા ભાવે રહેવાનું અને કોઈ પણ પ્રકારના વિભાવ પણ મને પુષ્ટતા ના થાય અને સ્વભાવ પરિણામ ગૌણ ના થાય, સ્વભાવ દ્રષ્ટિ રહે અને સ્વરૂપસ્થ થવાય. એ જ સાચો ધર્મ છે, એ જ શાંતિનો ઉપાય છે, એ જ મોક્ષ માર્ગ છે. ઓમ શાંતિ शांति शांति. जिनवाणी के ज्ञान से सूझे लोकानो, सो वाणी मस्तकनम सदा देतु धो. नव नमस्कार महामित्र. જે સ્વરૂપ સમજાવના આનો દુઃખ સમજાવ્યું તે પદનું શ્રી સદગુરુ ભગવાન પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેને આપ્યું ભાન તેને સદા પ્રણામ. દેહ છતાં જેની દશા વર્તે દેહાથી, હે જ્ઞાનીના ચરણમાં વંદને બને. હે પરમ કૃપાળુ દેવ, જન્મ જરા મરણાદી સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વિતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કર્યો મને આપ્યો. તે અનંત ઉપકારનો પ્રતિપકાર વાળવામાં સર્વથા સમર્થ છીએ. વળી આપ શ્રીમદ કંઈ પણ લેવાની સર્વથા નિષ્ફળ છે. જેથી અમો મનોચન કાયની એકાગ્રતાથી આપના ચરણાવીનો નમસ્કાર કરીએ છીએ. આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના અમારા હૃદયને વિશે ભાવ પર્યંત અખંડપણે જાગૃત રહો એટલું જ અમે માગીએ છીએ. તે સફળ થાઓ, સફળ થાઓ, સફળ થાઓ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. મહાવીર સ્વામી ભગવાન કી જય. 2400 તીર્થંકર ભગવાન કી જય. અનંત આનંદ સિદ્ધ પરમેષ્ઠી ભગવાન કી જય. પંચ પરમેષ્ઠી ભગવાન કી જય. સદગુરુ દેવ કી જય. परम कृपालु देव की, सब संतन की, जिनवाणी मात की, आज के आनंद की जय।